श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 77। अब श्री गुंसाई जी को सेवक एक और कणबी पटेल गुजरात को वासी तिनकी वार्ता को भाव कहते हैं। हरिराय जी कहे छे ये सात्विक भक्त है, लीला में इनको नाम चारु गोप है, सो वह सुवा के भाव रूप है। सुवा एटले पोपट। श्री ठाकुर जी को सखा है, परम मुग्ध है, नंदालय की गायन में रहत है, ताते श्री ठाकुर जी इन पर सदा प्रसन्न रहत है। सो गुजरात में एक कणबी के घर जन्म्यो। एक वाक्य बहुत सुंदर है कि नंदालय की गायन में रहत है, એટલે કે નંદાલયની જે ગૌશાળા છે ઠાકોરજીની નંદ બાવાની એમાં રહે છે। તાતે શ્રી ઠાકોરજી इन पर सदा प्रसन्न रहत है, તેથી શ્રી ઠાકોરજી એની પર પ્રસન્ન રહે છે। એટલે આને જે લાભ છે અને આની પર જે કૃપા છે એ ગાયોની સાથે રહે છે ને નંદાલયની એટલે છે। તો આ તો ખરેખર કેવી કૃપા કહેવાય ઠાકોરજીની કે આપની ગાયોની પાસે પણ જો કોઈ પહોંચી જાય તો પણ એ આપની દ્રષ્ટિમાં આવી જાય। આહા, બોલો ગૌ માતા की जय। શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે। एक समय गुजरात के वैष्णवनों को संग श्री गोकुल को श्री गुंसाई जी के दर्शन निमित्त श्री ब्रज के यात्रा के निमित्त आवत हतो। सो वा संग में वह कणबीहू आवत हतो। सो ताकी गांठी में कछु खर्च नाही हतो। सो मार्ग में उपरा बिनत चले। હવે આ પણ આગળ જે પ્રસંગ ગયો ને એને લગભગ મળતો આવે છે અત્યારે તો આટલો કે આ કણબી પટેલ જે છે એને જાણ્યું કે બધા સંઘવાળા જઈ રહ્યા છે વ્રજ યાત્રા કરવા, ગુસાઈજીના દર્શન કરવા, તો પછી હું પણ જઉં। એટલે એને તો દ્રવ્ય નથી તો એ પણ મેં કહ્યું એમ વૈષ્ણવ કે દિવસ એમને કોઈનું લે નહીં, પ્રસાદ લે તો પણ કંઈક સેવા કરે, આવો એક એમનામાં સહજ સ્વભાવ છે। એટલે જ એ રસ્તામાં જાય એટલે છાણા હોય, છાણ પડ્યું હોય એ અથવા તો છાણા હોય એને વીણી લાવે। આ મને નથી ખબર કે છાણા ઉપરા બિનત ચલે, સો મજલી જાય કે ઉતરે। એટલે રસ્તામાં એ જે છાણ આવતું હશે, અરે છાણા જે આવતા હશે એ વીણતો વીણતો ચાલ્યો। અને પછી એ સંઘનું કેવું હોય કે જે ગુજરાતથી નીકળે એટલે પછી વ્રજ જવાનું હોય તો વચ્ચે વચ્ચે જેટલી રાત્રિ થાય એટલા મુકામ થાય। એટલે પહેલું મુકામ થયો ત્યાં બધા ઉતર્યા। तब वे उपरा वैष्णव को बांट देतो। એટલે એ શું કરે કે બીજા વૈષ્ણવો જે રસોઈ સિદ્ધ કરશે હવે તો એમને બળતણ જોઈશે, તો બળતણ માટે એમનો માણસ વૈષ્ણવોનો કોઈ સેવક હોય પોતાનો ક્યાં તો પોતાને જ જવું પડે નજીકના ગામમાં અને લાકડા કે છાણા લેવા માટે, પણ એ પહેલાં તો આ પોતે જ આપી દે। વૈષ્ણવન કો બાંટ દેતો એટલે કે મૂલ્ય ના માગે પણ વેચી દે, એમને જરૂર કેટલી છે સામગ્રીની એ પ્રમાણે એમને એટલા છાણા આપી દે। સો એ વૈષ્ણવન રસોઈ કરે, એટલે એ વૈષ્ણવ પછી રસોઈ માટે એ બળતણ લેવા ના જવું પડે, એની પર જ બધું ચૂલો તૈયાર સિદ્ધ કરે અને ઠાકોરજી માટે બધું સિદ્ધ કરે। અને વૈષ્ણવ રસોઈ કરે તાકી ટહલ કરત આવે, વૈષ્ણવ વાકો મહાપ્રસાદ લેવા આવે। અને વૈષ્ણવ પણ એવા જ દયાળુ હોય, એ જાણે કે આ પણ વૈષ્ણવ છે, વલ્લભીય જન છે, પણ એની પાસે દ્રવ્ય નથી કર્મવશ, તો કંઈ વાંધો નહીં, એ મહાપ્રસાદની વ્યવસ્થા એ કરે એમના માટે। સો ફિરતો ફિરતો સબ કે મહાપ્રસાદ લેતો। જો આ પણ એક વિવેક છે, કોઈ એક જગ્યાએ રહીએ તો માથે પડ્યા હોય એવું લાગે, એટલે આની આગળ જે પેલો વૈષ્ણવ હતો કણબી એ બી એવું કરતો, એવી રીતે આ પણ પારાફરતી અલગ અલગ વૈષ્ણવને ત્યાં આવી રીતે પ્રસાદ લેવા માટે બેસે। કેવી સ્થિતિ હોય છે જુઓ, નિષ્કિંચનપણું આમ દુઃખદાયક, પણ ભાગવતમાં કહ્યું છે કે દીનતા સિદ્ધ કરવા માટે નિષ્કિંચનપણું એ તો પ્રથમ કૃપા થઈ જાય છે, ઝડપથી દીનતા સિદ્ધ થાય છે।
પણ આમ દુઃખદ છે આ તો. એટલે ફિરતો ફિરતો સબકે મહાપ્રસાદ લેતો આવે, પણ હૃદયમાં જે આનંદ છે એ તો ગુસાઈજીના દર્શન થવાના છે અને ગુસાઈજીની વાણી કર્ણમાં પડશે અને ગોવર્ધનનાથજીના દર્શન થશે અને વ્રજમાં વિહાર કરવા મળશે. એટલે એ આનંદને કારણે અત્યારે આવી રીતે ફિરતો ફિરતો સબકે મહાપ્રસાદ લેતો આવે ऐसे करी के श्री गोकुल आई पहुंच्यो. तब श्री गुसाई जी के दर्शन करे. ता पाछे श्री गुसाई जी श्रीनाथ जी द्वार पधारे. तब वह कणबीहू साथ गयो. तहाँ श्री गुसाई जी नाम पायो. ઓહો હો હો. એટલે આ કણબી જે આવ્યો છે ને, પેલામાં તો જે કણબી હતો ગઈકાલની વાર્તામાં શંખ હોલીના પુષ્પ વાળી જે માલાજી ધરી એના, એ તો પ્રથમ ગુજરાતમાં ગુસાઈજી આવેલા ત્યારે એ સેવક થયેલો હતો અને પછી ચાલેલો. જ્યારે આ તો લીલાનો જીવ છે એટલે એને એમ થયું કે તો હું દર્શન કરવા જઉં, એટલે એ પણ સાથે આવ્યો. અને એ તો વૈષ્ણવ પણ નથી. વિચારવાનું છે આ કે બીજા વૈષ્ણવોએ છતાંય એના છાણા લીધા અને એને લેવડાયું સામે. અને વૈષ્ણવ નથી એ જાણીને પણ સાથે એક નિયમ છે કે જો કોઈ જીવ વૈષ્ણવોની સાથે રહેવા માગે આવી રીતે સંઘમાં, તો એ જીવ વૈષ્ણવ ના હોય તો પણ જો આવવા માટે ઈચ્છા થાય તો એ વખતે આ બધા વૈષ્ણવોને એવી તો બુદ્ધિ હોય છે જ કે ના, આ જરૂર દૈવી જીવ હોવો જોઈએ તો જ એને અમારી સાથે આવવાનું મન થાય. બાકી વૈષ્ણવોની નજીક કોઈ પ્રવાહી જીવ છે એ ફરકી પણ ના શકે. એટલે જ અત્યારે શ્રી ગુસાઈજી કે દર્શન કરે. શ્રી ગોકુલ આવી પહોંચ્યો. તબ શ્રી ગુસાઈજી કે દર્શન કરે. તા પાછે શ્રી ગુસાઈજી શ્રીનાથજી દ્વાર પધારે. તબ વહ કણબીહુ સાથ ગયો. તहाँ શ્રી ગુસાઈજી પાસ નામ પાયો. એટલે ગોકુલમાં તો એણે આ બધું જોયા જ કર્યું. પહેલા આ બધા દંડવત કરી રહ્યા છે, આ બધા કંઈક વચન સાંભળી રહ્યા છે ગુસાઈજીના, એ બધું દર્શન કર્યા કર્યું. પણ ત્યાં એને કંઈ બીજો સેવક થવાનો અવસર ના મળ્યો. કેમ કે એવું બને કે ગુસાઈજીને હવે તરત વિજય કરવાની તૈયારી થઈ ગઈ, આપનો સમય થયો હશે જતીપુરા ગોવર્ધન તરફનો, ગોવર્ધનનાથજીની સેવાનો, એટલે આપ તૈયારી કરતા હશે એટલે આ રોકાઈ ગયો કે હમણે કશું કહેવું નથી. પણ જ્યાં ગોવર્ધન પર પહોંચ્યા પછી એણે વિનંતી કરી લીધી. બીજા બધાનો અવસર ત્યારે જ મળ્યો હશે જે નવા વૈષ્ણવ થવા આવ્યા હોય જોડે. વૈષ્ણવના સગાવાલા પણ હોય બધા કે જેમને સેવક થવું હોય, બધા સાથે આવ્યા હોય, એ બધાનો અવસર એક સાથે ત્યાં ગોવર્ધન પર્વત ઉપર મળ્યો. એમાં આ સેવક થઈ ગયો. પાછે શ્રી ગુસાઈજી વા ઉપર પરમ કૃપા કરી કે આપ હી તે વાકો આત્મનિવેદન કરવાયો. જુઓ, બધાને નામ આપે છે અમુકને, પછી આત્મનિવેદન બધાને નથી કરાવતા. પણ આ જીવને જોઈને આપ તો બધું જાણી જાય ને, તને કી જાણે મન કી જાણે, એટલે આપે તો સામેથી જો પરમ કૃપા કરી કે આપ હી તે, એટલે કે આપે સામેથી વાકો આત્મનિવેદન કરવાયો અને બ્રહ્મસંબંધ કરાવડાવ્યું. નામ નિવેદન એટલે નામ સંભળાવે તે, અને આત્મનિવેદન એટલે બ્રહ્મ સંબંધ કરાવે તે. પાછે શ્રી गोवर्धननाथ जी को दर्शन कियो. तब वह कणबी बहुत ही प्रसन्न भयो. तब वह कणबी सो पूछ्यो श्री गुसाई जी जो તું अपने वहाँ कहाँ काम करत હું તો. પછી ગુસાઈજીએ સામેથી કૃપા વિચારી છે. ગુસાઈજીની સામે સંઘમાં હજારો વૈષ્ણવો છે, પણ ગુસાઈજી ઈચ્છે એમની સાથે વાત કરે એ આપની ઈચ્છા. આપને જ્યાં દેખાય શુદ્ધ ભાવ, નિર્મળ હૃદય, ત્યાં આપની કૃપા કળશ જલ્દી ઢળી જાય. એટલે એને સામેથી બોલાવીને પૂછ્યું, અમુક વૈષ્ણવ ઇધર આવ, તું કહા કામ કરત હું તો. તબ કણબીને કહ્યો જો મહારાજા ધીરાજ મેં તો વहाँ ગાય ચરાવત હતો. એટલે આ તો ગુસાઈજી તો જાણે જ્યાં લીલાનો જીવ છે, કઈ લીલાનો છે, એટલે ખાલી પૂછવા ખાતર પૂછ્યું. અને પેલા કહ્યું કે હા, હું ગુજરાતના ફલાણા ગામમાં રહું છું અને ત્યાં ગાયો ચરાવવાનું કામ કરું છું લોકોની. तब श्री गुसाई जी ने श्री गोवर्धन नाथ जी की गाय चराई की आज्ञा दीनी. तो कि तारा यहाँ गायो चरावવાની છે અમારી શ્રીનાથજીની, ચરાઈશ? તો કે હા. जो तू प्रसन्न हो के श्री गोवर्धन नाथ जी की गाय चराई गो, तब श्री तू प्रसन्न हो के श्री गोवर्धन नाथ जी की गाय चराई हो, એટલે કે તું બહુ જ આનંદ સાથે ગાય ચરાવજો હો. तब श्री गुसाई जी ने ग्वालन सो कहो जो याको तुम नित्य गायन में ले जाऊं. એટલે કે આપણે ગોવર્ધનનાથજીની જે ગૌશાળા છે ત્યાં એને રોજ લઈ જજો.
और महाप्रसादी रसोई में प्रसाद लेवे के कहो। અને મહાપ્રસાદી માટે જે એમને રસોઈ ઠાકોરજીને ભોગ ધરાયા પછી સરાવે એમાંથી પ્રસાદ એમને અપાવડાવવાનું આજ્ઞા કરી। જો યાકો મહાપ્રસાદ નિત્ય લીવાયો કરો, કેમ આજ્ઞાઓ થાય છે એક પછી એક, કે આપે હરિરાયજીએ ગોકુલનાથજીની કૃપાથી આગળ જ કહી દીધું કે નંદાલયની ગાયનની સેવામાં હતો અને ઠાકોરજી એટલે જ એની પર પ્રસન્ન હતા। એ ભાવ આપ જાણે છે ગુસાઈજી, એટલે કહ્યું કે એને પ્રસાદ લેવડાવવામાં चूक ना करता। याको महाप्रसाद नित्य लिवायो करो, सो वह तो वाद दिन पे नित्य श्री गोवर्धन नाथ जी की गाय चरायो करे और महाप्रसाद रसोई में ले। सो गायन की सेवा मन लगाए के करे, सो वाने गायन की सेवा या भांति सो कीनी जैसे श्री ठाकुर जी की सेवा करे। ओ हो, ઠાકોરજીની સેવામાં જે સ્નેહ ભાવ અને કોમળતા રાખે વૈષ્ણવો, એવો ભાવ એણે ગાયોની સેવામાં રાખ્યો। અને હવે વર્ણન કરે છે કે કેવી રીતે ગાયોની સેવા કરતા। ગાયન કો અપની ચાદર સો પહોંચે, એની પોતાની જે ચાદર હોય આથરવાની કે ઓઢવાની, એનાથી ગાયોની ચાદરને પહોંચે। ગાયો કો અપની ચાદર સે પહોંચે એટલે ગાયોના શરીરને લૂછે। ગાયન કો કછું જીવ જંતુ ન લગન ન પાવે એટલે એટલું બારીકાઈથી જુએ ગાયના શરીર ઉપર કે એક પણ જીવજંતુ દેખાવું ના જોઈએ। અચ્છા, ઠોર સ્વચ્છ રાખે એટલે ગાય તો સ્વભાવ છે કે ગમે ત્યારે એ તો છાણ પોદળો કરે પણ એ પડી ના રહેવા દે, બિલકુલ ચોખ્ખું રાખે। એ બધું તરત જ ઉપાડી લેવાનું। ધારો કે ગાય મૂત્ર કરે તો પણ એ તરત જગ્યા સાફ કરીને વળી માટીથી પોછી દેવાની, એવી રીતે। એટલે કહ્યું કે ठोर स्वच्छ राखे। सो गायन की सेवा देखी के श्री गोवर्धन नाथ जी बहुत प्रसन्न भये। तब वाको गायन में એટલે ગાયોની વચ્ચે જ શ્રી गोवर्धन नाथ जी बहुत प्रसन्न भये ना। सो गायन की सेवा देखी के श्री गोवर्धन नाथ जी बहुत प्रसन्न भये। तब वाको गायन में એટલે કે ગૌશાળામાં જ શ્રી गोवर्धन नाथ जी को दर्शन भयो। આપી દીધા દર્શન પ્રગટ થઈને। ગોવર્ધનનાથજીની જે ગૌશાળા હતી નીચે ગિરિરાજની નીચે ત્યાં। તબ વહાં વન में શ્રી ગોવર્ધનનાથજી છાક બાંટતે। હવે આપ વનમાં જે બપોરે અનુસર થાય એટલે જે ગૌચારણ લીલા થાય એમાં સૌ સખાઓની સાથે આપ છાક આપની પાસે જે લઈને ગયા હોય એ બધાને વહેંચે। તબ વાહુ કો શ્રી ગોવર્ધનનાથજી લડુઆ 4 દેતે। એ વખતે ઠાકોરજી આ ગૌશાળામાં રહેલા કણબી પટેલને 4 લાડવા આપતા। તબ વહ વૈષ્ણવ તામે તે 2 લાડવા તો રાખી છોડતો, સો રાત્રિ કો ખાતો એટલે એને 2 થી પેટ ભરી જતું એટલે બાકીના 2 રાત્રિએ ખાય। तब ते वह कणबी श्री गोवर्धन नाथ जी की महाप्रसादी रसोई में कबहू जीवन जातो नहीं। હવે આ તો સાક્ષાત ઠાકોરજીનું અધરામૃત અને એ પણ આપે આપના શ્રી હસ્તથી આપેલું અને એ આરોગ્ય અને પછી તો એની રુચિ ન થાય, આ તો મહાપ્રસાદનું પ્રમાણ છે કે પેલો મહાપ્રસાદ તો બરોબર છે ધરીને આવેલો છે પણ આ તો સાક્ષાત આપે આપનામાંથી આપ્યો છે, છાકમાંથી, પછી તો સંતુષ્ટ થઈ જાય એટલે પછી એ જે આજ્ઞા કરેલી છે મંદિરની પ્રસાદની તો લઈ ના શકે। तब वासो रसोईया ने एक बेर पूछी, जो तू रसोई में महाप्रसाद लेवे क्यों नहीं आवत हो। तब वा कणबी ने कहो, जो मेरो पेट तो उहाँ ही बन में लडुआ सो भरी जात है, तात मैं रसोई में जीवन काहे को आऊं। तब रसोईया ने पूछी, जो उहाँ तो को बन में लडुआ कहाँ ते मिले है, कारण के लाड़वा की वन में थोड़ा पड़या है। तब वह कणबी वैष्णव कहो, लड़ुआ तो मोको श्री गोवर्धन नाथ जी वन में जब छाक बांटत है तब वहाँ ही मोको 4 लड़ुआ देते हैं। तब वह रसोईया ने यह बात गोसाई जी के आगे कही, जो महाराज या कणबी को तो श्री गोवर्धन नाथ जी वन में लड़ुआ देते हैं। तब श्री गोसाई जी कहे, जो सेवा ऐसो ही पदार्थ है। છે ને, ઠાકોરજીની સેવા હોય કે ગૌ સેવા હોય પણ જો સેવા થઈ તો કે છે કે એનું ફળ છે। सो गायन की सेवा अंतःकरण पूर्वक आछी रीति सो करे, ताको श्री गोवर्धन नाथ जी यहाँ ही दर्शन देते हैं।
એટલે કે ગાયોની સેવા કરનારાને તો ઠાકોરજીના દર્શન માટે હવેલી સુધી બી જવાની જરૂર નહીં. એ જ્યાં ગાયોની સેવા કરતો હોય ત્યાં જ ઠાકોરજી પ્રગટ થઈ જાય અથવા તો સારો ભાવ જતાવે. ભાવ પ્રકાશમાં કહે છે શું કાહે તે जो श्री गोवर्धन नाथ जी तो भक्तन के आधीन है. सो भक्तन में ब्रज भक्तन એટલે કે ગોપીજન सबते श्रेष्ठ है. ताते श्री गोवर्धन नाथ जी गोपीजन के परवश है. सो ब्रज भक्तन उनको जा भांति नचावत है, ताही भांति ये नाचत है. जा भांति बैठा रे ता भांति बैठे है. उठावे तब उठे है, ऐसे आधीन रहते है. सो ब्रज भक्तन को स्वरूप ये गाय है. આ મને સમજમાં નથી આવ્યું કે ગોપીજનોનું સ્વરૂપ ગાય. ताते गायन की सेवा को श्री गोवर्धन नाथ जी ब्रज भक्तन की सेवा मानत है. याते बेगी प्रसन्न होते हैं. सो गायन की सेवा ऐसो पदार्थ है. सो वैष्णव को गायन की सेवा भाव पूर्वक नित्य करनी. जाते श्री गोवर्धन नाथ जी बेगी प्रसन्न होई. श्री गोकुलनाथजी कृपा करी वार्ता प्रसंग बेनु दर्शन करावता कहे છે કે બહુરી સમય અરિંગ, આ વ્રજમાં એક ગામનું નામ છે અરિંગ में રાસ ભયો. सो सब वैष्णव देखन को गए. આ રાસ એટલે જે વ્રજવાસીઓ રાસ કરે ને ઠાકોરજી અને સ્વામીજીનો વેશ લઈને, ગોપો પણ ગોપીનો વેશ લઈને, એ રાસની વાત છે. तो सब वैष्णव देखन को गए. तब वह कर्ण भी वैष्णव रास देखन को साथ गयो. सो वहां रास धारी ने यह कीर्तन गायो. राग मानव. હવે જુઓ રાસ એ ત્યાં રાસધારી વ્રજવાસી કરી રહ્યા છે અને એના દર્શન કરવા બીજા બધા વૈષ્ણવો સાથે ગુજરાતના આ પણ ચાલ્યો કણબી. અને ત્યાં પેલો જે વ્રજવાસી કીર્તન કરી રહ્યો હતો રાસ માટે, એ રાગ છે मालव. नाचत रास में गोपाल संग, मुदित गोश नारी. नाचत रास में गोपाल संग मुदित गोश नारी. तरुतमाल श्याम लाल, कनक बेली प्यारी. चलनी तंब किंकनी कटी, लोल बंक ग्रीवा. राग तान मान सहित, बेनु गान सीवा. श्रम जलकन सुबर भरे, रंग रे न सोहे. कृष्णदास प्रभु गिरिधर, ब्रज जन मन मोहे. તો કૃષ્ણદાસનું રચેલું આ રાસનું જે પદ છે એ પેલા રાસધારીએ ગાયું. સો યહ પદ મેં નાચત રાસ મેં ગોપાલ કયો. હવે એ જે ગાઈ રહ્યો છે રાસધારી કૃષ્ણદાસજીનું કીર્તન, એમાં શબ્દ એવો જ આવે છે નાચત રાસ મેં ગોપાલ, કેમ કે રાસનું પદ છે. તબહી યહ સુની કે વહ કણબી વૈષ્ણવ કહ્યો જો નાચત ઘાસ મેં ગોપાલ. હવે આવી રીતે કેમ થયું? કેમ કે આ ગઈ રહ્યો છે પદ એ તો રાસધારી છે, પદ કૃષ્ણદાસનું છે અને એમાં ખરેખર તો નાચત રાસધારી જ છે. નાચત ઘાસ રાસ મેં ગોપાલ જ છે. તો આ વૈષ્ણવને એવો આવેશ આવ્યો કે વચ્ચે જ એવું બોલી ગયો કે नाचत रास में नहीं, नाचत घास में गोपाल. सो ऐसो सुनी के सब वैष्णवों को बड़ो आश्चर्य भयो. तब सब वैष्णव यह बात श्री गोसाई जी से पूछी, जो महाराज यह वैष्णव कहा कहत है. तब श्री गोसाई जी ने कहो जो ये दो सत्य वचन है. કેમ કે કૃષ્ણદાસ અધિકારીજીનું પદ છે એમણે લીલામાં દર્શન કર્યા છે, એ રાસમાં નાચી રહેલા કર્યા છે. પણ આ જે કહે છે કે એ સાચું છે, ગુસાઈજીએ કીધું. કાહે તે जो रासधारी गावत है सो नाचत रास में गोपाल. सो तो भागवत में कहो है, सो कहो है कृष्णदास जी ने. और यह वैष्णव जो कहत है सो नाचत घास में गोपाल.
सो यो सत्य कहत है। जो गायन के साथ घासन के बीच में खीरक में श्री गोवर्धन नाथ जी नित्य ही नृत्य करत है। ताते यह तो अपनी देखी बात कहत है कि आने तो जे જોયેલું છે ગૌશાળામાં એટલે એવું કહે છે કે નાચત ઘાસ મેં ગોપાલ, કારણ કે એની સામે જે ઘાસ છે બધું નંદા ગૌશાળાની ચોગાનમાં ત્યાં ઠાકોરજી નાચેલા છે એ આણે જોયેલા છે એટલે अपनी देखी बात कहत है। सो सेवा ऐसो ही पदार्थ है जा सो श्री गोवर्धन नाथ जी प्रसन्न होते हैं। श्री गोवर्धन नाथ जी को तो गाय बहुत प्यारी है। सो वह कणबी वैष्णव श्री गोसाई जी को ऐसो कृपा पात्र भगवत यह तो जासो श्री गोवर्धन नाथ जी ऐसे अनुभव जनावते ताते उनकी वार्ता कहाँ तय कही है। अब आवती काले वार्ता क्रमांक 78 आवश्य। अब श्री गोसाई जी को सेवक एक ब्राह्मण वह श्री गंगा जी के तीर ऊपर रहे तो इनकी वार्ता को भाव कल। दृढ़ चरण केरो भरोसो दृढ़ चरण केरो। श्री वल्लभ नखा चंद्र छटा बीना सब जग माजो अंधेरो भरोसो दृढ़ चरण केरो। साधन और नहीं आकली में जासो होय निवेरो। सुर कहाँ कहे द्विविध यादरो बिना मोल को छेलो भरोसो दृढ़ चरण केरो। दृढ़ चरण केरो भरोसो दृढ़ चरण श्री गोवर्धन नाथ की जय। वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। वल्लभ कुल परिवार की जय। अपने अपने गुरुदेव की जय।